નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. ખાસ આજે આપણે સ્વાગત કરીશું કોમર્સના વિદ્યાર્થીઓ પાર્ટ 2 માટે. બરાબર, ચાલો આપણે પાર્ટ 1 પૂર્ણ કરી ગયા છે. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી તમે મેળવી લેજો. ચાલો આપણે શરૂ કરીએ. ત્યાં આપણે 25 પ્રશ્નો જોયેલા હતા. આજે આપણે શરૂ કરીશું પ્રશ્ન ક્રમાંક 26 થી. અને શરૂ કરતા પહેલા લાસ્ટ લેક્ચરની જેમ જણાવી દો, કોમેન્ટ આપી દો, #એજેસર અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ. પ્રશ્ન ક્રમાંક 26. લાસ્ટ લેક્ચર જેવું રહેશે. હું બધા જ પ્રશ્નો ઇન ડિટેલ નહીં વાંચું, કારણ કે વિડીયો પછી ખરેખર ખૂબ લાંબો થઈ જાય છે. વાણિજ્ય અને નામાના મૂળ તત્વોના શિક્ષણમાં પાઠ્યપુસ્તકનું શૈક્ષણિક મહત્વ સ્પષ્ટ કરી એક આદર્શ પાઠ્યપુસ્તકના મુખ્ય લક્ષણો વર્ણવો. લાસ્ટ લેક્ચરમાં આપણે આ સેમ ક્વેશ્ચન અભ્યાસક્રમ માટે જોઈ ગયા છે. વાણિજ્ય વ્યવસ્થા અને નામાના મૂળ તત્વોના અધ્યાપનમાં પાઠ્યપુસ્તક એ શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને માટે અત્યંત અગત્યનું અને પાયાનું શૈક્ષણિક સાધન છે. અહીંયા આપણે દીર્ઘ જવાબી એટલે કે સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર પાર્ટ 2 માં જોઈશું. પાર્ટ 1 માં આપણે 2 માર્ક અને 3 માર્કના પ્રશ્નો જોઈ ગયા. અહીંયા આપણે 4 માર્કના પ્રશ્નો જોઈ રહ્યા છે મિત્રો. ચાલો આગળ વધીએ. તો પાઠ્યપુસ્તક એટલે ખાલી માહિતી સંગ્રહ નથી, અભ્યાસક્રમને ચોક્કસ દિશા આપતું અને વર્ગખંડના શિક્ષણને માર્ગદર્શન પૂરું પાડતું વિશ્વસનીય માધ્યમ છે. જો તમારે ક્યાંય અંડરલાઈન કરવાની જરૂર નથી, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં બધું હાઇલાઇટ કરેલું છે. તમે બસ તૈયારી કરો. શિક્ષકે કયા પ્રકરણમાં કેટલું ઊંડાણપૂર્વક ભણાવવાનું છે તેનો સચોટ ખ્યાલ પાઠ્યપુસ્તક દ્વારા જ આવે છે. વિદ્યાર્થીઓ માટે તે સ્વઅધ્યયન અને પુનરાવર્તનનું શ્રેષ્ઠ સાધન છે. આદર્શ વાણિજ્ય જે પાઠ્યપુસ્તક છે એના લક્ષણો કયા કયા હોય, તો જો અહીંયા તમે જોઈ શકો, સરળ, સ્પષ્ટ અને વિદ્યાર્થીઓની વય કક્ષા તેમજ બૌદ્ધિક સ્તરને અનુરૂપ એની ભાષા હોવી જોઈએ. પારિભાષિક શબ્દોની સચોટ અને ઉદાહરણ સાથે સમજૂતી આપેલી હોવી જોઈએ. આધુનિક બજાર વ્યવસ્થા, બેન્કિંગના નવા નિયમો, જીએસટી જેવા વર્તમાન પ્રવાહો સાથે સુસંગત હોવું જોઈએ. વધુમાં નામાના પાઠ્યપુસ્તકમાં પૂરતા પ્રમાણમાં ઉદાહરણના દાખલાઓ, વિવિધ રંગીન ચાર્ટ, કોષ્ટકો અને સ્વાધ્યાય માટે વૈવિધ્યસભર પ્રશ્નો આપેલા હોવા જોઈએ. પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ આકર્ષક કાગળ, ઉત્તમ ગુણવત્તાવાળો અને છાપકામ સંપૂર્ણપણે ક્ષતિરહિત હોવું અત્યંત જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 27. 27મો પ્રશ્ન. આપણે ઓલરેડી 25 પ્રશ્નો પાર્ટ 1 માં જોઈ ગયા. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 26 થી શરૂ કરીએ છીએ. વાણિજ્ય શિક્ષણમાં સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ અંતર્ગત પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, નું શૈક્ષણિક મહત્વ અને તેના લક્ષણો જણાવો. તો વાણિજ્ય વિષયના તાલીમાર્થી શિક્ષકોના અધ્યાપનને વધુ અસરકારક અને જીવંત બનાવવા માટે સૂક્ષ્મ અધ્યાપનની તાલીમ આપવામાં આવે છે. આની અંદર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું એક આગવું અને અનોખું શૈક્ષણિક મહત્વ છે. શું છે? તો વર્ગખંડની નિષ્ક્રિયતા તોડવા માટે પ્રશ્નોત્તરી શ્રેષ્ઠ શસ્ત્ર છે. જ્યારે શિક્ષક વાણિજ્ય કે નામાના સિદ્ધાંતો ભણાવતી વખતે વચ્ચે વચ્ચે તાર્કિક પ્રશ્નો પૂછે છે, ત્યારે વિદ્યાર્થીઓનું ધ્યાન વિષય તરફ કેન્દ્રિત થાય છે. પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીઓની વિચારશક્તિ અને વિશ્લેષણાત્મક ક્ષમતાને જબરજસ્ત વેગ મળે છે. લક્ષણો કયા કયા છે? તો શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો હંમેશા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ, અત્યંત સ્પષ્ટ અને સરળ અને સંક્ષિપ્ત હોવા જોઈએ. પ્રશ્નનો જવાબ સુનિશ્ચિત અને એક જ આવતો હોવો જોઈએ. પ્રશ્નો આખા વર્ગને ઉદ્દેશીને પૂછવા જોઈએ અને ત્યારબાદ કોઈ એક વિદ્યાર્થી ઉત્તર આપવા માટે કહેવું જોઈએ. ગુખડપટ્ટીવાળા પ્રશ્નોને બદલે વિદ્યાર્થીઓની તર્કશક્તિને ખીલવે તેવા પ્રશ્નોની રચના કરવી અને એ આદર્શ વાણિજ્ય શિક્ષકની સાચી ઓળખ છે. જોઈએ પ્રશ્ન ક્રમાંક 28. અહીંયા સ્લાઇટલી એવી પ્રિન્ટિંગ એરર છે, ખરેખર પ્રશ્ન ક્રમાંક 28 જ છે. ઓકે, ચાલો. નામાના મૂળ તત્વો વિષયમાં મૂલ્યાંકન માટે વસ્તુલક્ષી પ્રશ્નોની સંકલ્પના અને તેના મુખ્ય ફાયદાઓ સવિસ્તાર જણાવો. તો મિત્રો, સંપૂર્ણપણે આંકડાકીય, ગાણિતિક અને તાર્કિક નિયમો પર આધારિત વિષય છે. નામું છે તે આ વિષયમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને ચોકસાઈનું સચોટ મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નપત્રમાં વસ્તુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવો અત્યંત અનિવાર્ય છે. વસ્તુલક્ષી પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેના જવાબો એકદમ નિશ્ચિત, ટૂંકા અને એક જ શબ્દમાં કે આંકડામાં આવતા હોય, જેમ કે MCQ, ખાલી જગ્યા,
જોડકા ખરા ખોટા. હવે આગળ વધીએ તો નામાના શિક્ષણમાં તેના મુખ્ય ફાયદા શું છે? તો સૌપ્રથમ ફાયદો એ છે કે તેના દ્વારા નામાના પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ, ખાતાના નિયમો અને આંકડાકીય સૂત્રોની અત્યંત ઝીણવટભરી ચકાસણી થઈ શકે. આ જવાબ નિશ્ચિત હોવાથી મૂલ્યાંકન 100% તટસ્થ, પ્રમાણભૂત અને સંપૂર્ણ વિશ્વસનીય બને છે. બરાબર, અહીંયા કોઈ પૂર્વગ્રહની અસર થતી નથી. ત્રીજો ફાયદો એ છે કે આ પ્રશ્નનો જવાબ લખવામાં ખૂબ જ ઓછો સમય લાગતો હોવાથી પરીક્ષામાં તેની સંખ્યા વધુ રાખી શકાય, જેથી નામાના વિશાળ અભ્યાસક્રમના લગભગ તમામ પ્રકરણોને એક જ પ્રશ્નપત્રમાં આવરી લેવાય છે. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 29. તો વાણિજ્ય વ્યવસ્થાપનના અધ્યાપનમાં જૂથ ચર્ચા પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરી તેના દ્વારા વિકસતા કૌશલ્યો તમારે સમજાવવાના છે. તો જૂથ ચર્ચા પદ્ધતિની પહેલા આપણે વ્યાખ્યા સમજવી જોઈએ. બરાબર, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તેના વિશે આપણે લખવું જોઈએ, અને પછી એના દ્વારા કયા કૌશલ્યો વિકસી શકાય. તો કે મૌખિક અભિવ્યક્તિ છે એની કળા વિકસાવી શકાય, પ્રત્યાયન અને કૌશલ્ય, પછી તાર્કિક વિચારસરણી ખીલવાવી શકાય, વિદ્યાર્થીઓમાં નેતૃત્વ લેવાની અદ્ભુત ક્ષમતાનો વિકાસ થાય. બરાબર, એ ધ્યાનપૂર્વક સાંભળતા થાય, સહન કરતા શીખે, એનો જે સભાક્ષોભ એટલે કે સ્ટેજ ફિયર છે એ પણ કાયમ માટે દૂર થાય. બરાબર, તમે ઇન ડિટેલ વિડીયો પોઝ કરો, લખો અને વાંચો, મેં જેમ શરૂઆતમાં કીધું તેમ. જોઈએ આપણે પ્રશ્ન ક્રમાંક 30. તો નામાના જે મૂળ તત્વો છે એ વિષયમાં સ્વાધ્યાય કે ગૃહ કાર્યનું શૈક્ષણિક મહત્વ સવિસ્તાર સમજાવવાનું છે. તો આનું મહત્વ એ છે કે સ્વાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શીખેલા સિદ્ધાંતોનું દ્રઢીકરણ કરવાની અને તેને જાતે જ લાગુ કરવાની ઉત્તમ તક મળે છે. શાળા વાતાવરણમાં પોતાની ગતિ મુજબ સ્વ અધ્યયન કરવાથી વિદ્યાર્થીઓમાં ગણતરી કરવાની ઝડપ અને આંકડાકીય ચોકસાઈ, જેને એક્યુરસી કહેવાય, એનો મહત્તમ વિકાસ થાય છે. ગૃહ કાર્ય કરવાથી વિદ્યાર્થીઓમાં નિયમિતતા, જવાબદારીની ભાવના અને જાતે મહેનત કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની જે આત્મવિશ્વાસ છે એ પેદા થાય છે. વધુમાં જ્યારે શિક્ષક આ સ્વાધ્યાય તપાસે છે ત્યારે તેને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કચાસનો સચોટ ખ્યાલ આવે છે, જેના આધારે તે સમયસર ઉપચારાત્મક કાર્ય એટલે કે રેમેડિયલ વર્ક કરી શકે છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ક્રમાંક 31. વાણિજ્ય અને નામાના મૂળ તત્વો વિષયના અધ્યાપનમાં દ્રશ્ય શ્રાવ્ય સાધન તરીકે વર્તમાનપત્રો અને મેગેઝિન વિશે જણાવો. તો આપણે રેડિયો, ટીવી, ટેલિવિઝન આ બધું આપણે પાર્ટ 1માં જોઈ ગયા છે. અહીંયા આપણે આને જોઈએ છીએ. બરાબર, તો એનો શૈક્ષણિક ઉપયોગ આપણે સીધો શરૂ કરીએ. શેર બજારના જીવંત આંકડાઓ માણી શકાય. બરાબર, આયાત નિકાસના જે આંકડાઓ છે, પુસ્તકનું જ્ઞાન વાસ્તવિક બજાર સાથે તમે જોડી શકો આના લીધે. પછી વાણિજ્ય મંડળ છે એની પ્રવૃત્તિ અંતર્ગત શાળાના બુલેટિન બોર્ડ પર સમાચારના કટિંગ લગાવવાનો પ્રોજેક્ટ આપી શકાય બાળકોને. બરાબર, હિસાબો અને સરવૈયામાં વાસ્તવિક રીતે કેવા હોય એ જોઈ શકાય. પ્રત્યક્ષ જ્ઞાન મેગેઝિન દ્વારા મળી શકે બાળકોને. આનાથી વિદ્યાર્થીઓની વિશ્લેષણ શક્તિ વધે છે અને તેમનો સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજનો પાયો મજબૂત થાય. પ્રશ્ન ક્રમાંક 32ની ચર્ચા કરીએ તો નામાના મૂળ તત્વોના શિક્ષણમાં નિગમન પદ્ધતિ આપણે આગમન પદ્ધતિ પાર્ટ 1માં જોઈ ગયા છે. એ અહીંયા સ્પષ્ટ કરો અને ઉદાહરણ સાથે તેની શૈક્ષણિક ઉપયોગિતા સમજાવો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે અને એની શૈક્ષણિક ઉપયોગિતા પણ અહીંયા સ્પષ્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. સમય અને શક્તિનો ઘણો બચાવ થાય છે અને વિશાળ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકાય. કારણ કે નિગમન પદ્ધતિ એનો મતલબ જ થાય છે કે સામાન્ય નિયમ પહેલા આપો અને એના પરથી વિશિષ્ટ ઉદાહરણ આપો. બરાબર, આ ગોખણપટ્ટીને પણ પ્રાધાન્ય આપી તો કંઈ ખોટું નથી નિગમનમાં. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 33. વાણિજ્ય શિક્ષણમાં સૂક્ષ્મ અધ્યાપન અંતર્ગત કાપા કાર્ય, બ્લેકબોર્ડ વર્ક સ્કિલ અથવા તો શ્યામ ફલક કાર્યનું મહત્વ અને તેના લક્ષણો જણાવો. તો શ્યામ ફલકનું અહીંયા ખાસ મહત્વ છે. ખાતા વહી કે વાર્ષિક હિસાબોના લાંબા ફોર્મેટ દોરવા કાપા કાર્ય માટે અનિવાર્ય બને છે. એક આદર્શ કાપા કાર્ય કેવું હોવું જોઈએ? તો સૌ પ્રથમ બોર્ડ પર લખાયેલ અક્ષરો અત્યંત સ્પષ્ટ, સુવાચ્ય અને યોગ્ય કદના હોવા જોઈએ. 2 શબ્દો અને લીટીઓ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. વાણિજ્યમાં જ્યારે કોઈ નવો પારિભાષિક શબ્દો આવે ત્યારે તે બોર્ડ પર અચૂક લખવો જોઈએ. બરાબર, સીધી લીટી અને ચોકસાઈ, એક્યુરેસી, રંગીન ચોકનો ઉપયોગ વગેરે બધું કરવું જોઈએ. જોકે હવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, છતાં મને સમજાતું નથી
કે આ લોકો ક્યારે સ્માર્ટ થશે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 34. નામાના મૂળ તત્વોના શૈક્ષણિક મૂલ્યાંકન ક્ષેત્રે સંચિત પ્રગતિ પત્રક એટલે કે કમ્યુલેટિવ રેકોર્ડની સંકલ્પના શું છે એ જણાવો અને એના ફાયદાઓ સ્પષ્ટ કરો. એનો મુખ્ય મિનિંગ જ એ થાય કે એક અગત્યનો અને કાયમી દસ્તાવેજ છે. આની અંદર વિદ્યાર્થી જ્યારથી શાળામાં દાખલ થયો છે ત્યારથી લઈ અને વિદાય લે, 10મું પૂરું કરે કે 12મું પૂરું કરે ત્યાં સુધીની તેની તમામ શૈક્ષણિક, શૈક્ષણિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક માહિતીનો પદ્ધતિસરનો ક્રમબદ્ધ સંગ્રહ એટલે કમ્યુલેટિવ રેકોર્ડ એટલે કે સંચિત પ્રગતિ પત્ર. એના ફાયદા હવે તમે જોઈ શકો છો. વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા, તેની રૂચ, ભૂતકાળની નબળાઈ ત્વરિત ખ્યાલ આવી જાય. કયા વિષયમાં નબળો છે શિક્ષકને ખ્યાલ આવે તો એ મુજબ એને ભણાવી શકાય. એને યોગ્ય માર્ગદર્શન, ઉપચારાત્મક કાર્ય, વ્યવસાયિક માર્ગદર્શન, બરાબર, CA બની, CS બની વગેરેની સાચી સલાહ આપી શકાય. પ્રશ્ન ક્રમાંક 35. તો એની અંદર આપણે જોઈએ કે વાણિજ્ય વિષયમાં અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચેનો મૂળભૂત તફાવત જણાવો. પાર્ટ 1માં આપણે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તેના લક્ષણો જોઈ ગયા છે. અહીંયા આપણે બે વચ્ચેનો ડિફરન્સ જોવાનો છે. એટલે આપણે એમાં ખાસ ઊંડા ઉતરતા નથી. સર્વાંગી વિકાસ અને સંપૂર્ણ જીવન ઘડતર એટલે અભ્યાસક્રમ, અને વિષય વસ્તુના પ્રકરણો કે મુદ્દાઓની યાદી, બરાબર, એ બધું જ એટલે પાઠ્યક્રમ. જોઈએ આપણે પ્રશ્ન ક્રમાંક 36. વાણિજ્ય અને નામાના મૂળ તત્વોના શિક્ષણમાં વિશ્લેષણ પદ્ધતિ એટલે કે એનાલિટિકલ મેથડની સંકલ્પના સ્પષ્ટ કરી તેના શૈક્ષણિક ફાયદાઓ જણાવો. પાર્ટ 1ની અંદર આપણે સિન્થેટિક જે મેથડ છે, સિન્થેસિસ વાળી, એ આપણે જોઈ ગયા છે. સંશ્લેષણ મેથડ જોઈ ગયા છે. અહીંયા આપણે વિશ્લેષણ જોઈએ. તો નાના નાના તાર્કિક ભાગોમાં વહેંચી આંકડાકીય માહિતીને અને તેનો ઊંડો અભ્યાસ કરવો એટલે વિશ્લેષણ. નાનામાં નાનો ઉપયોગ અને એના ફાયદા, બરાબર છે. ગોખણપટ્ટીનો આનાથી સંપૂર્ણ અંત આવે છે અને ગાણિતિક જે ચોકસાઈ છે એનાથી વધારે સિદ્ધ થાય છે. બરાબર, શેર મૂડીના હિસાબોના અઘરા દાખલા ગણવાના હોય એ બધું તમે ટુકડાઓમાં કરી અને ગણતરી કરો તો એને વિશ્લેષણ કર્યું કહેવાય. પ્રશ્ન ક્રમાંક 37ની જો ચર્ચા કરીએ તો શૈક્ષણિક મૂલ્યાંકનમાં નિબંધ પ્રકારના પ્રશ્નો, એસે ટાઈપ ક્વેશ્ચન્સની મર્યાદા સ્પષ્ટ કરી તેમાં સુધારણા માટેના સૂચનો આપો. આપણે પાર્ટ 1ની અંદર ટૂંકા પ્રશ્નોના ફાયદા જોઈ ગયા. અહીંયા આના ગેરલાભ જોઈએ. બરાબર, ચાલો. તો એની મુખ્ય મર્યાદા કઈ છે અને સુધારવા માટેના સૂચનો છે એ તમને અહીંયા આપેલા છે, જે ખાસ ડાર્ક બોલ્ડ કલરમાં લખેલા છે, ગ્રીન કલરની અંદર. એને તમારે ખાસ યાદ રાખવા જોઈએ. અહીંયા લખેલું છે અગાઉથી, બરાબર, અગાઉથી હું અહીંયા લખી દઉં છું જેથી તમારે કોઈ ઇસ્યુ ના આવે. ચાલો મિત્રો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 38 તરફ. વાણિજ્ય વ્યવસ્થાના અધ્યાપનમાં કેસ સ્ટડી પદ્ધતિનો અર્થ અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તેની ઉપયોગિતા સમજાવો. જો મિત્રો તમે અહીંયા વિડીયો પોઝ કરી અને પ્રશ્નનો જવાબ લખી શકો છો. ક્યાંક એવું ન સમજતા કે આ તો કંઈક કામનો નથી એટલે સ્કીપ કરી દીધું. બરાબર, મેં તમને અગાઉ પણ કીધું કે પાર્ટ 1માં પણ કીધું અને ફરી પાર્ટ 2માં પણ કીધું અને ફરી અત્યારે કહું છું કે દરેક પ્રશ્નોના જવાબ વાંચીએ તો વિડીયો ઘણો લાંબો બનતો હોય, જેને પછી અપલોડ કરવામાં પ્રોબ્લેમ્સ થતા હોય. દેટ ઇઝ વાય આપણે તમામ પ્રશ્નોનો પૂર્ણ અભ્યાસ કરતા નથી, એ તમારા પર છોડતા હોઈએ છીએ. એટલે તમે વિડીયોને પોઝ કરી અને લખી પણ શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી લખી શકો છો. મેં તમને અગાઉ કીધું PDF પણ તમને ટેલિગ્રામમાં મળી જશે, પરંતુ થોડું ઘણું ડીલે થઈ શકે છે. પ્રશ્ન ક્રમાંક 39ની ચર્ચા કરીએ તો કોમર્સના શિક્ષણમાં વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ ટ્રેન્ડ્સ છે આ, બરાબર, ટ્રેન્ડની વાત છે, કરંટ અફેરની વાત નથી, ને અભ્યાસક્રમમાં સામેલ કરવાનું શૈક્ષણિક મહત્વ સમજાવો. તો આપણને ખ્યાલ છે ભાઈ, સર્વિસ ટેક્સ છે, ઈ કોમર્સ છે, ક્રિપ્ટોકરન્સી છે, ડિજિટલ બેન્કિંગ છે, RTGS છે, NEFT છે, UPI છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જે વાત હતી, GST, બરાબર, બજારની વાસ્તવિક પરિસ્થિતિ સાથે. તો આપણે તો બજાર સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને તો કરંટ આંકડા ખ્યાલ હોવા જોઈએ. તો એ મુજબ તમારે અહીંયા લખવાનું હોય છે. પ્રશ્ન ક્રમાંક 40. નામાના મૂળ તત્વો વિષયમાં સ્વ અધ્યયન સેલ્ફ સ્ટડીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષક તરીકે તમે કઈ વ્યૂહરચના અપનાવશો? તો 3 મુખ્યત્વે વ્યૂહરચના છે જે અહીંયા લખેલી છે. નિરીક્ષક અભ્યાસ પદ્ધતિ, દીક્ષા એપ કે ઇન્ટરનેટના માધ્યમથી, પછી સ્વાધ્યાય પદ્ધતિ, બરાબર, વગેરે વગેરે. હવે આપણે આગળ વધીએ અને ઇન ડિટેલ પ્રશ્ન ક્રમાંક 41 તરફ જઈએ. વાણિજ્ય શિક્ષણમાં વ્યાખ્યાન પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરો. એક ખાસ લખી દેવાનું કે વ્યાખ્યાન પદ્ધતિથી ગોખણપટ્ટીને થોડું ઉત્તેજન મળે છે, એની મર્યાદા છે, પરંતુ સમયસર ઝડપી સિલેબસ છે એને પૂરો કરી શકાય છે. બરાબર,
ચાલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન ક્રમાંક 41 પછી આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 42. તો વાણિજ્ય વ્યવસ્થાપન અધ્યયનમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન અને ક્યાં લઈ જવા જોઈએ એ બધી ચર્ચા આપણે પાર્ટ 1માં કરી ગયા છે, બરાબર. મુલાકાતનો અહેવાલ તૈયાર કરાવો, પ્રશ્નાવલી આગળથી ટીચરે આપી દેવાની, શૈક્ષણિક પ્રવાસ હોવો જોઈએ, બાળકોની નિરીક્ષક શક્તિનો વિકાસ થાય, વિશ્લેષણાત્મક ક્ષમતાનો વિકાસ થાય, બેન્કિંગની જાણકારી મળે, નજરે જોઈને એટલા માટે. હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 43 નામાના મૂળ તત્વો વિષયમાં આગમન નિગમન પદ્ધતિનો સમન્વય કેવી રીતે થાય છે સમજાવો. તો એ બંને અહીંયા જોડે આપેલા છે, આગમન તબક્કો અને નિગમન તબક્કો. આપણે અગાઉ પાર્ટ 1માં અને આ પાર્ટ 2માં પણ જોઈ ગયા છે નિગમનને, પણ અહીંયા ઉદાહરણ સાથે આપેલા છે જે ખાસ તમારે એક વખત વાંચવા જોઈએ. ચાલો, તો હું આશા રાખું છું કે તમે અત્યાર સુધી અહીંયા જોડાયેલા હશો. તો #એજસર કોમેન્ટ આપીએ, થેન્ક યુ, બરાબર, અને વિડીયોને લાઈક કરીએ, બરાબર. આમ તો કોમર્સ એ અમારે આમ તો શેડ્યુલમાં હતું જ નહીં કોમર્સના લેક્ચર લેવાનું, પણ ઘણા ખરા વિદ્યાર્થી તમારા મિત્રોનો કોમેન્ટ્સ હતી એટલે આપણે આને લેવું પડ્યું, બરાબર. ચાલો, ક્વેશ્ચન નંબર 44 છે, વાણિજ્યના અસરકારક શિક્ષણ માટે શાળામાં વાણિજ્ય ખંડની સજ્જતા અને તેનું શૈક્ષણિક મહત્વ, બરાબર. સ્વતંત્ર અને સુસજ્જ વાણિજ્ય ખંડ હોવો અત્યંત અનિવાર્ય છે. કેમ? તો કે ભાઈ અસલી ચેક, પે ઇન સ્લીપ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને વીમા પોલિસીના વાસ્તવિક નમૂનાઓનું પ્રદર્શન કરે. વિદ્યાર્થીઓને ટૂંકમાં વ્યવહારુ કૌશલ્ય, પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રેક્ટિકલ નોલેજ મળે એટલા માટે. પ્રશ્ન ક્રમાંક 45 છે, વાણિજ્ય અને નામાના શૈક્ષણિક મૂલ્યાંકનમાં મૌખિક કસોટી એટલે કે ઓરલ ટેસ્ટની સંકલ્પના અને તેના મુખ્ય ફાયદાઓ સવિસ્તાર સમજાવવાના છે. જે અહીંયા ફાયદાઓ તમને આપેલા છે, વિથ ધ હાઇલાઇટેડ કરેલા આપેલા છે. તમારે માત્ર એને યાદ રાખવાના છે, લખવાના છે, અને લખશો તો જ લખાશે. એટલે બેઠા બેઠા વિડીયો જોશો તો નહીં ભેગું થાય. ચાલો, પ્રશ્ન ક્રમાંક 46 છે, વાણિજ્ય શિક્ષણમાં માઇક્રો ટીચિંગ અંતર્ગત ઉદાહરણ કૌશલ્યનું શૈક્ષણિક મહત્વ સ્પષ્ટ કરો. તો આ રહ્યું એનું મહત્વ, બરાબર. ફુગાવો, વીમાના સિદ્ધાંતો, શેરબજારની કામગીરી જેવા જટિલ આર્થિક ખ્યાલોને માત્ર શાબ્દિક વ્યાખ્યાઓ દ્વારા સમજાવવા અશક્ય છે, એને પ્રેક્ટિકલી બતાવવા પડે, બરાબર. તો બાળક છે એને જલ્દી અને અનુકૂળતાએ સમજી શકે, ગોખણબટી વગર સમજી શકે એટલા માટે. પ્રશ્ન ક્રમાંક 47 જોઈએ તો કોમ્પ્યુટર એકાઉન્ટિંગ સિસ્ટમ નામામાં એની આવશ્યકતા અને ફાયદા. તો જે કાંઈ પણ ફાયદા છે એ આપણા અહીંયા ચોકસાઈ માટે, સમય બચાવ માટે, ટેલી સોફ્ટવેર, જીએસટીની ઓનલાઈન ગણતરી, પાકું સરવૈયું શીખવા માટે, બધું ફટાફટ થઈ જાય સેકન્ડોમાં એના માટે, બરાબર. ચાલો, પ્રશ્ન ક્રમાંક 48 જોઈએ મિત્રો. તો વાણિજ્ય વ્યવસ્થાના અધ્યાપનમાં ભૂમિકા ભજવણી એટલે કે રોલ પ્લે મેથડની સંકલ્પના, બરાબર. વ્યવહારનો વિષય હોવાથી જે વર્ગખંડમાં માત્ર સૈદ્ધાંતિક ભાષણ આપવાને બદલે ભૂમિકા ભજવણીનો ઉપયોગ કરાય છે. બેંકની કાર્યપ્રણાલી, બેંક મેનેજર, કેશિયર કે ગ્રાહક બનાવીને ચેક જમા કરવાની જીવંત પ્રક્રિયા કરાવી શકો, વેચાણ કળા શીખવી શકો, એનાથી વ્યવહારુ વાતચીત કળા શીખવી શકાય, એની મનોવૃત્તિ એને સમજવાની શક્તિ મળે, અને ત્વરિત જે નિર્ણય છે ડિસિઝન લેવાની જે ક્ષમતા એનો વિકાસ થાય. અંતે આપણે જોઈએ વાણિજ્ય વિષયના શિક્ષક માટે સતત અધ્યાપન અને વ્યવસાયિક નૈતિકતા એટલે શું, એનું મહત્વ શું છે. તો તમે વિડીયોને પોઝ કરો મિત્રો અને લખી શકો છો, બરાબર. ખરેખર આ હંફાવી દેનારા તમારા પ્રશ્નો છે મોટા મોટા. હું સમજી શકું છું વિડીયો ભણાવ્યા પછી કે શું કામ તમે પ્રશ્નોની માંગણી કરતા હતા. હું આશા રાખું છું કે પ્રશ્ન ક્રમાંક 50, નિદાનાત્મક કસોટી લીધા પછી ઉપચારાત્મક શિક્ષણ માટે કયા પગલાં છે. તો 4 પગલાં છે, અલગ જૂથ રચના, પાયાના નિયમોનું પુનરાવર્તન, સરળ સ્વાધ્યાય અને મહાવરો, અને અંતે નિરીક્ષિત અભ્યાસ. હું સમજી શકું છું કે શા માટે તમે અમને જીદ કરતા હતા કે વિનંતી કરતા હતા કે સાહેબ કોમર્સ પણ લઈ આવું, બરાબર. ચાલો, આ ખરેખર ખૂબ અઘરું કાર્ય છે, હું માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર, અને કોમર્સની પદ્ધતિનો પાર્ટ 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે આપણા નવા અંકમાં. ત્યાં સુધી તમે વિદ્યાસંકુલ સાથે